સુરતના ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર સંચાલકનો જે માલિક હતો તે ફરાર થઈ ચૂક્યો છે। કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ફરાર થઈ જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। શટર બંધ કરીને આ શખ્સ ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા। અરિહંત કોમ્પ્લેક્સમાં 6 મહિના પહેલા અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ થયું હતું, જેમાં 3 શિક્ષકો 20 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા। થોડા દિવસથી ક્લાસીસ બંધ છે। સંચાલકોએ 20 વિદ્યાર્થીઓ પાસેથી 94,600 રૂપિયાની ફી વસૂલી। ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકનો 1,10,000નો પગાર પણ બાકી છે। સમગ્ર મામલે વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સુરતના ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર સંચાલકનો જે માલિક હતો તે ફરાર થઈ ચૂક્યો છે। કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ફરાર થઈ જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। શટર બંધ કરીને આ શખ્સ ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા। અરિહંત કોમ્પ્લેક્સમાં 6 મહિના પહેલા અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ થયું હતું, જેમાં 3 શિક્ષકો 20 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા। થોડા દિવસથી ક્લાસીસ બંધ છે। સંચાલકોએ 20 વિદ્યાર્થીઓ પાસેથી 94,600 રૂપિયાની ફી વસૂલી। ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકનો 1,10,000નો પગાર પણ બાકી છે। સમગ્ર મામલે વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી।